આપણી આજુબાજુ ઘણા દિવ્યાંગ લોકો જોવા મળતા હોય છે, પરંતુ કચ્છના ગોવિંદભાઈ કેરાઈ દિવ્યાંગ છે. તેમને બાળપણથી પોલિયોની અસર હતી, જેના કારણે તેઓ 80% વિકલાંગ બની ગયા હતા. ગોવિંદભાઈ કેરાઈએ હિંમત ન હારી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. ગોવિંદભાઈ કેરાઈએ સમય જતાની સાથે જ મૂડીનું રોકાણ કરીને ખારીસિંગ, ડાળિયા, દાણા, ચણા, વટાણા, દાળ હોલસેલ ભાવે મેળવીને ઘરે નાનકડા પેકિંગ બનાવીને દુકાન, કેબિન અને અન્ય જગ્યા સુધી પહોંચાડવાનું કામ શરૂ કરવાનો વિચાર આવ્યો. ગોવિંદભાઈએ 2000નો માલ ખરીદીને 1500 રૂપિયાની કિંમતનું મશીન અને 500 રૂપિયાની કિંમતનું પેકિંગ માટે પ્લાસ્ટિકની ખરીદી કરીને નવો બિઝનેસ શરૂ કર્યો હતો. મારું નામ ગોવિંદ કેરાઈ છે અને હું ભૂત તાલુકાના બળદિયા ગામનો રહેવાસી છું. હું અત્યારે બંને પગે વિકલાંગ છું અને મારી અંદાજિત 70થી 80% વિકલાંગતા છે. મારે છેલ્લે 2018થી હું સરકારશ્રીની મદદથી અમુક જગ્યાએ જેમ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી મેં લોન લઈ અને મારો ખુદનો ધંધો શરૂ કર્યો છે, જેમાં હું ખારીસિંગના જે આ નાના પેકેટ આવે એ ઉપરાંતમાં જે નાના બાળકો જે ચૂસ્કી પીતા હોય છે એ ચૂસ્કીનું પ્રોડક્શન કરું છું અને ગામડે ગામડે લગભગ પશ્ચિમ કચ્છના તમામ ગામડા હું રોજ કવર કરું છું. એમ અંદાજિત હું મહિનાના 27 દિવસ સુધી કામ કરું છું. આ ખારીસિંગ અને દાળિયાના મારા જે સ્વરોજગારનો જે ધંધો છે તેમાં માર્કેટિંગનું કામ મારું છે. હું બજારમાં વેચવા જાઉં છું, જ્યારે મારા પત્ની જે પેકેજિંગનું કામ કરે છે અને મારે ત્યાં મશીનરી જે છે તે મશીનરી પણ મેં સરકારશ્રીની સહાયથી મેળવી છે. આ મશીનરી દ્વારા અમે પેકેજિંગ કરી અને બજારમાં મૂકી છીએ અને આ કામથી મારું જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને બદલાવ આવ્યો છે. અત્યારે અંદાજિત હું રોજનું 25થી 30 હજારનું ટર્નઓવર કરું છું અને આ ટર્નઓવરથી એક જેને કહેવાય કે મારા જીવનની અંદર પરિવર્તન આવ્યું અને સારી એવી હું મારી ખુદની ઇન્કમ ઊભી કરી શકું છું. તો હું આ બાબતે કહેવા માંગીશ દરેક દિવ્યાંગોને કે સરકારશ્રીની જે યોજનાઓ હોય તેનો લાભ લઈ અને આપણે પોતાના પગભર થઈ અને ખુદનો ધંધો કરી અને સ્વાવલંબી બનીએ. ગોવિંદભાઈ કેરાઈને સરકાર દ્વારા બિઝનેસ લોન આપવામાં આવી હતી. બિઝનેસ લોન દ્વારા ગોવિંદભાઈએ જ્યુસ બનાવવાનું મશીન ખરીદીને નાની પેકિંગ કરીને શરબતની ચૂસ્કી નામની પેપ્સી શરૂ કરીને સફળતા મેળવી હતી. ગોવિંદભાઈ અને તેની સાથે અન્ય 3 લોકોને કામે રાખીને 10,000 પગાર આપીને રોજગારી આપી રહ્યા છે.